જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અત્યારે વાગે છે 6:15. હમણાં જ ટ્યુશનવાળાઓને રજા દીધી. અને આગળ વાત કરીએ એનાથી પહેલાં તમે કાલના વિડીયોની ક્લિપ જોઈ લો, કારણ કે કાલે વ્લોગ નહોતો શૂટ થયો. બટ કાલે મેં થોડીક એક બે ક્લિપ લીધી હતી, તો એ તમે પહેલાં જોઈ લો, પછી આગળ વધીએ. અત્યારે 8 વાગ્યા છે, પણ ચારે બાજુ વરસાદનો માહોલ થઈ રહ્યો. આઈ હોપ કે વરસાદ આવી જાય. ફોનમાં ઘણું બ્રાઇટ દેખાય, પણ એટલું બ્રાઇટ છે નહીં, અંધારું થઈ ગયું. 8 વાગી ગયા છે. જો ફ્રેન્ડ્સ, અત્યારે 8:15 વાગ્યા છે. और ये देखो, ટેન્ટ વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. સાથે સાથે વા પણ હે, પણ આવે એકદમ ફરફરિયા હે. જો દેખાય, જોઈ લીધું. કાલે ફ્રેન્ડ્સ એમ હતું કે આજે તો વરસાદ આવશે જ, આવશે જ. બટ એમ જો એકવારમાં આવી જાય તો ભગવાનને પણ એમ થાય ને કે તમે મને યાદ નહીં કરો. તો ના આવ્યો, સિરિયસલી ના આવ્યો. ઘણા બધા ગામડાઓમાં થયો, પણ અમારે અહીંયા હજી નથી આવ્યો. વાતાવરણ એટલું ફૂલ્લી ચારે બાજુ અંધારું અંધારું થઈ ગયું હતું. સૌથી પહેલાં તો સાંજે સંધ્યા નીકળી હતી, પછી એકદમ મસ્ત મજાનું વાતાવરણ હતું. પછી ચારે બાજુ કારું કારું થઈ ગયું, ફૂલ પવન આવ્યો. એમ થયું વરસાદ આવશે, થોડાક છાંટાએ પડ્યા હતા, પણ ના આવ્યો. ને આજે અત્યારે પણ વાતાવરણ એવું જ લાગે છે. આજે કેટલા દિવસ થઈ ગયા વરસાદની વાટ જોઈએ છીએ, પણ આવતો નથી. તમને રોજ એમ થતું હશે કે રોજ બ્લોગમાં વરસાદના માટે રોવે, પણ શું કરીએ ફ્રેન્ડ્સ, અમે ખેડૂત છીએ, અમને વરસાદની ખૂબ જરૂર હોય છે. તો અમારા માટે ઘણો વરસાદ થાય તો પણ નુકસાની છે, અને સમૂરો વરસાદ ન થાય તો પણ નુકસાની છે. તો જોઈએ માન વરસાદ થાય. આસાર લાગે તો છે કે કાલે થોડા ગામડેમાં થઈ ગયો, તો આજે હવે કદાચ અહીંયા થઈ જશે. જોઈએ. હાલો, હવે મને બનાવી છે મારા માટે એક મસ્ત મજાની ચાય, તો હું મારા માટે એક ચાય બનાવીશ, પછી તમને મળો. ચાલો ફ્રેન્ડ્સ, ચાય તો ક્યારની પી લીધી. તેના પછી થોડીક વાર વિડીયોનું કામ હતું, એ પણ પતાવી દીધું. હવે અહીંયા આગળ બને છે જમવાનું મસ્ત મજાનું સી. તો મસ્ત મજાની દાળ બાફવા માટે મૂકી દીધી છે. તો આજે હું જમવામાં બનાવીશ દાળ ભાત, સિમ્પલ સાદા દાળ ભાત. કારણ કે કુલદીપ પાણીપુરી લઈ આવ્યા હતા, પેટમાં એટલી બધી જગ્યા છે નહીં. તો મસ્ત મજાના દાળ ભાત ખાશું. અને પછી મને થોડુંક ટ્યુશનનું વર્ક કરવાનું છે, 10મા વાળાઓની થોડીક તૈયારી કરવાની છે, તો હું મારું એ પણ કામ કરીશ. અત્યારે બારે મસ્ત પવન ઠંડો ઠંડો આવે છે. વરસાદનું નામું નિશાન નથી, પણ પવન સારો આવે છે. તો હાલો થોડીક વાર એમ જ બારે બેસીએ.